હવે સુકાવા માંડ્યું ખેતર. આ ખેતર ધોરકાઈ ગયો અને વાવણી ચાલુ કરી દઈએ વાવવાનું. જ્યાં વણી તૈયાર થઈ ગઈ. ખેતર સુકાવા માંડ્યું લગભગ એટલે હેઠે જરાક લીલો પૈસા એવા હાલીએ. જરાક લીલુંમાંથી હમણાં વરાપ પડે જાય. તડક્યો છે નહીં. 1-1.5 વાગ્યો પછી વરાપ ફેલ વહેલે ચાલુ કરીએ તો સાંજે ખૂટે જાય. જો આ બધા વાવવા માંડ્યા વહેલા. ટ્રેક્ટર અવાજ આવે શિયારી કેમ 10 વાગ્યાનું વાવવા માંડ્યા, 11 વાગ્યાના. એલા ખેતરમાં અમારે તો કે 4 વાગ્યા પહેલાં નહોતું વાવવું એટલે વાકડી હાથીઓ બાથીઓનો પૂરાઈ જાય, ફાયર પૂજાઈ જાય એટલે વાવવાનું ચાલુ કરી દઈએ. ઓયણી આ રપટો તૈયાર કરી નાખ્યો. કાલે જ તો તૈયાર હાથી કરી નાખ્યા અંદર. ઓયણી રપટો 2 અલગ અલગ હાથી છે એટલે આ વાવે ને સીધો રપટો હાંકવા થાય. આ ઓયણી તૈયાર થઈ ગઈ. જ્યાં મૂકી દીધી. હાથીઓ પૂરવાનો બાકી છે. જો કુંજલઈ તૈયાર જ છે. હાથીઓ પૂરે પાયર પૂજેલી એટલે વાવવાનું કરીએ ચાલુ. હાલ કુંજલ જો અહીં ટ્રેક્ટર વાલવા માંડ્યા. એ તો વાવે ગાય ખેતર હતા. રપટો હાંકવા માંડ્યા પાછો. ટ્રેક્ટરોના જવા જ આવે ટાણે તો શિયારી કેમ ચાલુ થઈ ગયા ને. હવે બળદવાળા તો કોક જ છે. એ તો જે કોઈ જોડ્યા ને ટ્રેક્ટર વાળા હાંકવા માંડ્યા. ગલ ને બીન મગ ને બધું લે આવી ચોખા. આકડી હાથીઓ કરી દઈએ ને ભાઈ. તો અગરબત્તી પેટાવી દીધી.
ગરખે મીઠું મોગર ન કરો. પેલા આપણે બરધુન હોતા ને વાવણી કરતા ને ગર ખવડાવતા બરધુન ને આપણે બધા મીઠા મો કરતા. જૂનવાણી ધારો હે હા સાંડલા કરે બળદ ના હિંગડા માટે બળદ ને હિંગડા માગતા સાંડલા કરતા. વાવણિયાને સાંડલો કરવો પડે ને જે વાવણી કરતો એને તો ખાસ કરવો પડે. એ વાવણીયો હે એને સાંડલો કરવો પડે. M45 નો કટ મારી બીજી તો કઈ દવા મુંડાને કે નાખવાની હે ને મુંડાને જ આવતા છે. ફેરી નાખી ભેગું હારું મકાઈ કે હા મકાઈ તો નાખીએ જ મકાઈ નાખે છે એવું નથી વાવતા પેલા તો ગવારી વાવતા પેલા માંડવી આખા ખેતરમાં ગવાર વાવતા માંડવી પેલા આવો જ આ રીતે ભેરવે નાખીએ માંડવી.
હેવા ઉપર ઈ પડે. આગળ હેવી હોય ને તો વધારે ઉપર. આગળ આને આ પાછળનું માપ નાખ ને તો આગળ ઓછું પડે. હા એટલે પતરામાં ઓછું પડે. પતરો સડ્યો કે આ પાછળ થઈ જાય કરાતો. આને આ કાંઈ કઈ માપ નો જ જેવી કરાર હોય ને એ પ્રમાણે કોઈની તો પહેરી જરા બાકી રાખી એટલે બહુ ખાતરમાં નહીં થતું. બહુ સીધી રાખીએ ને તો આ પતરાની હેઠી થઈ જાય ને ખાતર. ખાતર ઓલું ખાય દબાતું થઈ જાય ન આવે. ભૂકો ના આવે તાર હાવ ઓલું જો ખાતું હવે જાય, ઓછું કરતી આ પતરું તો બહુ આવે. નકર આવે ને ત્યાં એવી રીતે ત્યાં આમાં કામ હોય ને પકડાઈ જાય વધારે ફૂલ વધારે પણ વિકાસ ઓછા થઈ જાય બાપુજી. આને જઈ સા પીડા જતા આગળ હગાઈ કરવી કે કઈ એવું કરવું તો વિકાસ ઓછો થઈ જાય. હાથી વાળો કે દવા વાળા કે કોઈ જાય હાથી વાળા ને વિકાસ કરી દે વિકાસ નહીં જાય ભાડું એટલે દેવું વિકાસ પડે? થોડા થઈ જાય. વિકાને એ તે પાડું તો લાકડી સાથે તો નથી બોલે ના તો વિકાસ વધે કે. બાકી આગળ જીવાની હું તો હિસાબ કે કરવો હોય કે કેવું હોય કેટલી માંડવી તો એક જણી ભેગી પાડી.